નમસ્કાર મિત્રો, આજના એક સેવાકીય વિડીયોમાં હું વિશાલ દરજી તમારું હાર્દિક સ્વાગત કરું છું. મારી સાથે જે ભાઈ તમે જોઈ રહ્યા છો, આજકાલ તેમની ઓળખાણ માળે આપવી ન પડે, પણ એક ફોર્માલિટી હોય કે જે લાડલી ફાઉન્ડેશન જે મોરબીનું છે, તે મોરબી જિલ્લાઓમાં જે મા બાપ વગરની અનાથ દીકરીઓ છે કે જેનું કોઈ નથી આ દુનિયામાં, કે તેમને નાની મોટી વસ્તુ જોતી હોય તો એ પણ વિચાર કરવો પડે કે શું વસ્તુ ક્યાંથી લાવી. ત્યારે તે દીકરીના જ્યારે લગ્નનો સમય આવે ત્યારે તેમને લગ્નની તમામ જે સગવડતાઓ છે તે જયભાઈ તેમનું ફાઉન્ડેશન લાડલી ફાઉન્ડેશન મોરબી કે તમે બધા જ તે સેવાકીય પ્રવૃત્તિથી વાકેફ હશો તે પૂરું પાડે છે. તો જયભાઈ આજે મારી દુકાન કૃષ્ણ ટેલરમાં આવ્યા અને મેં ઘણા સમય પહેલા તેમને વાત કરી હતી કે મારાથી ફૂલ નહીં તો ફૂલની પાકડી તમે જે લગ્ન કરાવો છો તેમાં સેવાની જરૂર પડે તો હું તત્પર છું, કે મારી કળા છે દરજી કામ, તો હું કરિયાવરના બ્લાઉઝ બેનના સીવી આપીશ. મારે ઘણા સમય પહેલા તેમની સાથે વાત થઈ હતી. તો જયભાઈ આપણી સાથે છે. જયભાઈ, આમ તો ઓળખાણ મારે ન આપવી જોઈએ, પણ જ્યારે આપણું લાડલી ફાઉન્ડેશન અનાથ દીકરીઓને લગ્ન કરાવતું હોય તો કેટલા વર્ષથી આપણે આ સેવાની શરૂઆત કરી છે અને એ વિચાર ક્યાંથી આવ્યો તે વિશે થોડીક વાત આપણા દર્શકને કરજો. હવે વિશાલભાઈ છે ને આ સેવાની પ્રવૃત્તિ આપણે 1.5 વર્ષથી કરીએ છીએ. પેલા આપણે વિડીયોઝ નતા બનાવતા, એમ પેલા કરિયાણા કીટોનું ની બધું વિતરણ કરતા હતા, એટલે આપણને એવું લાગતું કે એક કીટ આપીને કોઈનો ક્યાં વિડીયો બનાવો એમ એવું હતું. પછી આપણે એવું વિચાર કર્યો, અમારી ટૂંકમાં અમે જે 3 ગ્રુપ છે ભાઈબંધનું, એને એવો વિચાર કર્યો કે આપણે એવું કાર્ય કરવું છે કે હાર્ડ હોવું જોઈએ, એમ ટૂંકમાં અઘરું છે પણ ટૂંકમાં કોઈ માટે દીકરી માટે બહુ બેનિફિટ છે એના માટે એમ. તો અમે ટૂંકમાં કહેવાય લાડલી ફાઉન્ડેશનની સંસ્થા સ્થાપી એમ, કે એમાં આપણે સ્ટાર્ટ કરી કે ટૂંકમાં જે અનાથ દીકરી હોય, જે દીકરીના મા બાપ નથી અથવા એ દીકરીની પરિસ્થિતિ નબળી છે, એને ટૂંકમાં લગ્ન કરવા માટે કેપેબલ નથી એમ ઘર એમ, તો એવી દીકરીના લગ્નમાં આપણે કરિયાવરી આપી આપણાથી જેટલો બને એટલો. પછી જે ટૂંકમાં જાન આવે તો આપણે એનું જમણવારી કરી દઈએ. ટૂંકમાં બધા દુનિયાને શું લાગે ભાઈ વિશાલભાઈ કે સેવામાં આપતા હોય એટલે બધું હલકું હોય, પણ હલકું નહીં. તમે અમારી આઈડી માં એકવાર વિઝિટ કરજો. જે જમણવાર છે ટૂંકમાં આપણા ખુદના ઘરે ના રાખીને એવું આપણે દીકરીના ઘરે જમણવાર રાખીએ છીએ. પછી અત્યારે દીકરીના શું એક બ્યુટી પાર્લર નો શોખ હોય એમ, કારણ કે જનરેશન એવી રહી એટલા માટે આપણે ટૂંકમાં કહેવાય કે હારા બ્યુટી પાર્લર છે જેની એક દિવસની પ્રાઇસ 15 થી 20,000 રૂપિયા છે. બરોબર, એવા બ્યુટી પાર્લર માં આપણે બેન ને લઈ જઈએ છીએ. પછી મહેંદી પણ ફ્રી માં રખાઈ દઈએ છીએ. પછી બેન ને કંકોત્રી કાર્ડ ની જરૂર હોય તો એ પણ કરાવી દઈએ છીએ. સાંજે દાંડિયા રસ નો પ્રોગ્રામ રાખીએ છીએ, બરાબર. અને બેન ને 4 વ્હીલ કાર જોતી હોય તો આપણી કાર પણ સેવામાં જાય છે એન્ટ્રીમાં. અને ટૂંકમાં કહેવાય કે જ્યાં લગ્ન હોય ત્યાં 8 થી 10 છોકરા કામ કરવા માટે પણ હોય છે. હું કેમ કે થોડુંક ફંક્શન નું જે મેનેજમેન્ટમાં હોય, હા, ત્યાં બીજા અમારા ટીમના છોકરા હોય એ પણ અહીંયા હાજર હોય છે.